તો હેલો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો કે આંકડાશાસ્ત્રનું જે પેપર હતું પૂરક એક્ઝામ 11 જૂનના રોજ 2026ના રોજ થઈ હતી, એનું હું તમને આજે સોલ્યુશન બતાવવાનું છું સેક્શન એ અને બી નું. તો તમે જોઈ શકો છો કે ભાઈ સેક્શન એમાં જે વિકલ્પો છે બરોબર 1 અને 2. ઓકે, તમે આ જોઈ લો. બીજા 3 4 થી લઈને 7 સુધી. પછી આ વિકલ્પો બી તમે જોઈ શકો છો. આ એકદમ 100% સાચા વિકલ્પ છે બરોબર. બીજા વિકલ્પ તમે આ બી જોઈ લો બરોબર. બીજા છે આ. હવે જે આ એક એક માર્કના જે મેં અહીંયા લખેલા છે જો બરોબર, આ બી તમે જોઈ લો. સૂચકાંકનું જે ભાર છે એને શું કહેવાય આ બી તમે જોઈ લો કે ભાઈ સહસંબંધાંકનું જે ચિહ્ન હોય એ અહીંયા ઋણ જવાબ હશે કે ભાઈ ઋણ હશે. ત્રીજું છે કે ભાઈ આનું જે જવાબ છે ન્યૂનતમ વર્ગોની રીતે છે બરોબર. 24માનો જે જવાબ છે આ છે, જો મેં આ બાજુ લખ્યું છે, તમે આ બી જોઈ લો કે ભાઈ મોસમી વધઘટ, ચક્રીય વધઘટ અને યાદચ્છિક વધઘટના કારણે અલ્પકાલીન ફેરફારો થાય છે. ઓકે, બાકીના બી તમે 25મું જે છે એ 25મું મેં અહીં લખ્યું છે કેમ કે જગ્યા નથી, તો આ 25માનો જવાબ છે એ બી તમે જોઈ લો. બાકી જે 26મું છે, 27મું છે, 28મું, 29 અને 30 જોઈ શકો છો. ઓકે, અને આના પછી જે સેક્શન એફના બી મેં લખેલા છે કે કયો ક્વેશ્ચન ક્યાંથી આવ્યો છે. તો તમે જોઈ શકો છો કે ભાઈ આ જે 56મો ક્વેશ્ચન છે એ પેજ નંબર 29નો છે, 1.3નો ત્રીજો છે. ઓકે, 57મો જે પૂછ્યો છે એ પેજ નંબર 71 છે, ઉદાહરણ નંબર છે 6. 58મો જે પૂછેલો છે એ સ્વાધ્યાયનો દાખલો નંબર 9 છે બરોબર, પેજ નંબર છે 84. 59મો જે પૂછેલો છે ઉદાહરણ 2 છે, પેજ નંબર છે 121. અને 60માં જે પૂછેલો છે એ પેજ નંબર 172 અને પહેલો દાખલો છે. અને આ મિત્રો સૌથી ઈઝી દાખલો પૂછેલો છે 3 સપ્તાહ વાળો, ભાઈ ઉદાહરણ નંબર છે 8, પેજ નંબર છે 133. ઓકે, જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો અને આખા પેપરનું આપણું સમાધાન હતું. ઓકે, થેન્ક યુ.